વાવ, હમણાં મારો દીકરો બહુ થાકે જાય ની. હા મમ્મીજી, હું એને હમણાં એમ જ કહું છું કે થોડુંક કામ ઓછું કરો અને આરામમાં ધ્યાન દ્યો. મારો દીકરો અહીં કહેતો હતો કે તું એની કામ કરાવો. क्या बोला तूने? तू समझा? ના રે ના મમ્મીજી, હું એને કાંઈ કામ નથી સીનતી. હું એની કામ સીંધો નો કાંઈ કપડાં ભેગા કરવાનું તે નહોતું કીધું એની. એ તો છાટા આવતા હતા ને એટલે કીધું તું કપડાં ભેગા કરવાનું હતું. अच्छा हमको सिखा रिया है. પછી વાસણ ધોવાનું નહોતું કયો. એ તો એ કહેતા હતા કે હું વાસણ કરી દઉં હું. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. પછી પોતું તો કરે હતું ને, પોતું તો કરે હતું નથી. એ તો મેં કચરા પોતા કર્યા ને, પોતાની ડોલ હજી ત્યાં જ પડી હતી, ત્યાં તો એને આવીને લત મારી. હવે એનાથી જેથી પાણી ઢોરાણું એ મને ખબર પડે પેલા સાફ તો કરવું કે નહીં એને. समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो? ગમે ઈ પૂછું આય ફટ જવાબ હોય બધાયના ફટ. ऐसा नहीं है भाभी जी. એ તો મમ્મીજી તમારે કામે જોઈએ ને, ઝટ. मतलब वो अलग ही लेवल का बंदा था.